નમસ્તે દોસ્તો. તો આજે આપણે વાત કરવાના છીએ સીએ ઘણા લોકોને બનવું છે, સપનું લઈને બેઠા છે, પણ કઈ રીતે બનવું, કઈ જગ્યાએ થાય અને કેટલી કોસ્ટ આવે ટોટલ, એ કોઈ પણ જાતની ખબર નથી. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી આ એક વિડીયો જોઈ લો અને જેટલા હવે હું પોસ્ટ કરીશ એ બધા વિડીયો તમે જોતા જાઓ એટલે તમને બધી વિથ બારીકી ડિટેલિંગમાં બધી માહિતી મળશે. કાંઈ પણ હે ને ખોટું ફફરવાની જરૂર નથી. આપણા વિડીયો જોઈ લેજો. તો આગળ હે ને જલ્દી આપણે માહિતી હે ને સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહીશ. સૌથી પહેલી ક્વોલિફિકેશનની વાત કરી દઈ તો ક્વોલિફિકેશન અહીંયા એવું રહેવાનું હોય, તમારે ગમે એ ફિલ્ડની અંદર આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ એની અંદર તમારે 12th પાસ કરેલું હોવું જોઈએ અને અથવા તો તમારે ગ્રેજ્યુએશન ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. કોઈ પણ ફિલ્ડની અંદર, એની ફિલ્ડ, ગમે એ ફિલ્ડની અંદર તમે હોય, ખાલી ગ્રેજ્યુએશન ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ દોસ્તો. અને ત્યારબાદ સીએની અંદર કેટલા સ્ટેજ હોય આ બધાનો ક્વેશ્ચન હોય, મેજોરિટી છોકરાઓનો કે છોકરીઓનો, બધાનો સ્ટુડન્ટનો આ જ ક્વેશ્ચન હોય. સર, ફ્રેન્ડ્સ, બધાને એ જ પૂછતા હોય કે ભાઈ સીએની અંદર કેટલા સ્ટેજ હોય. તો હું તમને ખાલી કહું, સીએ એક ફાઉન્ડેશન આવે, સીએ ઇન્ટરમીડિયેટ આવે અને સીએ ફાઇનલ આવે. વચમાં એક 2 વર્ષની આર્ટિકલશીપ આવે જે તમારે ગમે એ સીએ ફોર્મની અંદર અંડરમાં કરવાની હોય. બરાબર, એની માહિતી હું તમને આગળ એક નવા વિડીયોની અંદર દઈશ. અને બીજી પાસિંગ કન્ડિશનની વાત કરી દઈ તો સીએ ફાઉન્ડેશનની અંદર ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટની અંદર તમારે 40 માર્ક લેવાના રહેશે અને આગળ એગ્રીગેટ, અને એવો યાદ રાખજો, અને એગ્રીગેટ તમારે 200 કરવાનો રહેશે. એટલે આની અંદર કન્ડિશન એવી થાય કે જો તમારે બધાય સબ્જેક્ટની અંદર 40 માર્ક આવ્યા તો તમારો ટોટલ કેટલો થયો 160, પણ તમારે એગ્રીગેટ 200 જોઈએ એટલે તમે ફેલ કહેવા હો. અથવા તો તમારે 200 ઉપર ટોટલ થયો હોય અથવા તમે ગમે એક સબ્જેક્ટની અંદર ફેલ થયા એટલે 40 નીચે માર્ક આવ્યા તોય પણ તમે ફેલ ગણાવો. તો માહિતી આવી કઈ કે મહેનત વધારે કરવી પડશે. અને ઇન્ટર અને ફાઇનલની વાત કરી દઈ તો એની અંદર તમારે પર સબ્જેક્ટની અંદર 40 માર્ક જોહે, ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટની અંદર 40 માર્ક જોહે અને એગ્રીગેટ તમારે 150 જોહે. બોધ ગ્રુપનો એગ્રીગેટ જોઈએ તો 300 જોહે. એની અંદર ઇન્ટરમીડિયેટની અંદર 2 ગ્રુપ આવે, પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ. તમે બે હારે બી દઈ શકો છો અથવા તમારે ઇન્ડિવિજ્યુઅલ દેવું હોય, સિંગલ સેપરેટ ગ્રુપ દેવું હોય તો બી તમે દઈ શકો છો. જો તમારે સેપરેટ ગ્રુપ દેવું છે તો તમારે એક સબ્જેક્ટનો 150 ટોટલ કરવો જોશે. બરાબર. અને આગળ પાસિંગ પર્સેન્ટેજની વાત જો આપણે કરીએ તો એની અંદર ફાઉન્ડેશનની અંદર જો 14 થી 15% રિઝલ્ટ અત્યારે આવે છે એટલે 100 માંથી ખાલી 14 ને 15 જણા પાસ થઈ જાય. અને ઇન્ટરમીડિયેટની જો વાત કરી દઈએ આપણે, ઇન્ટરમીડિયેટની અંદર 9 થી 20% જેટલું રિઝલ્ટ આવે છે. બરાબર, 9 થી 20%, એટલે કે 100 માંથી 20 થી 9 જણા સમથિંગ પાસ. બરાબર. અને ફાઇનલની અંદર અત્યારે એ લોકોએ એક્ઝિટ ઇઝી કરી નાખ્યું છે અને એન્ટ્રન્સ છે એ ટફ કરી નાખી છે. એટલે ક્યાંય પણ છોકરો કે છોકરી કે સ્ટુડન્ટ ગમે XYZ ક્યાંય પણ ફસાય નહીં. એટલે ફાઇનલનું રિઝલ્ટ 24 થી 25% આપે છે. લાસ્ટ અટેમ્પ્ટની જ વાત છે, 24 થી 25% રિઝલ્ટ ફાઇનલનું જોવા મળેલું છે. અને ત્યારબાદ ટોટલ કોસ્ટની વાત કરી દઈએ તો ટોટલ કોસ્ટની અંદર એવું રહેવાનું છે કે તમારે ઓલ ઓવર આખું સીએ વિથ સારામાં સારી ફેકલ્ટી ખાલી ને ખાલી 3 થી 5 લાખની અંદર કમ્પ્લીટ થઈ જાય. આ એનો કોસ્ટ છે. અને બીજું, સીએ બન્યા પછી તમારું અર્નિંગ ઇન્કમ કેટલી થશે એનો એક છે ને એક આખો ફૂલ ડિટેલિંગ વિડીયો લઈને આવવાનો હું. પણ તમને જો એટલી જ આતુરતા હોય તો હું તમને એક નાનીકડી એવી ઝલક આપી દઉં. તો ઝલક કંઈક એવી છે કે ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ એન ઇન્ડિયા, એટલે કે જે સીએનું ઇન્સ્ટિટ્યૂટ છે કે જે સીએ આખું હેન્ડલ કરે છે, એણે એવરેજ પેકેજ, એન્યુઅલ એવરેજ પેકેજ બહાર પાડેલું છે. એ 8 થી 12 લાખ લગીનું છે. પણ તમે જો પ્રેક્ટિસ કરો છો અથવા પ્રેક્ટિસ એટલે તમારી ખુદની ઓફિસ નાખીને બેહો અથવા કોઈ પાર્ટનરશિપ ફોર્મની અંદર તમે ઇન્વોલ્વ થાવો તો તમારે જેટલી ઇન્કમ કરવી હોય ને એટલી તમે કરી શકો. એ તમારા સ્કિલ ઉપર છે. બરાબર. તમે જેટલી તમારી અંદર સ્કિલ ડેવલપ કરશો, જેટલું તમે આમ મથશો તમારી અંદર, જેટલું વાંચશો, એના લીધે તમારી ઇન્કમ થાય. અને જો ભાઈ એનાથી વધારે ને ફૂલ ડિટેલિંગ સીએ ફાઉન્ડેશન કઈ રીતે કરવું, ઇન્ટરમીડિયેટ કઈ રીતે કરવું,
ફાઇનલ કઈ રીતે કરવું અને ઇન્ટરમીડિયેટની પછી જે ટ્રેનિંગ આવે છે આપણા આઈસીઆઈની એ કઈ રીતે કરવી, બરાબર, વિથ ડિટેલિંગ બધી માહિતી તમને દઈશ. તો અવિનવી અને અવાનવા વિડીયો જોવા માટે અને માહિતી લેવા માટે તમારે જલ્દી ને જલ્દી એસજી ઇન્ફો હબને સબસ્ક્રાઇબ કરવું જોઈએ ને આ વિડીયોને લાઈક કરવો જોઈએ ને જલ્દી ને જલ્દી બધી પ્લેલિસ્ટ છે ને એ જેમ જેમ હું મૂકતો જાઉં ને એમ તમારે જોવી જોઈએ. તો થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો.